નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે આ ચૂંટણીમાં લોકશાહીની સશક્ત અને પ્રેરણાદાયી તસવીર સામે આવી છે. 91 વર્ષની ઉંમરે પણ નિવૃત્ત સરકારી શાળાના આચાર્ય કુસુમ મધુકર પાગે પોતાનો અમોઘ બંધારણીય અધિકાર બજાવીને મતદાન કરવા સંપૂર્ણપણે સજ્જ થયા છે. માંજલપુર વિધાનસભાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ હવે આવતીકાલે માંજલપુર વિધાનસભા માટે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પેટા ચૂંટણીમાં 91 વર્ષીય નિવૃત્ત આચાર્ય કુસુમ મધુકર પાગે ફરી એકવાર નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરશે. તેમણે પોતાના સમગ્ર જીવન દરમિયાન એક પણ ચૂંટણી ચૂક્યા વગર હંમેશા મતદાન કર્યું છે. મારું નામ કુસુમ મધુકર પાગે છે. મારી ઉંમર 91 વર્ષ છે. મેં આજ સુધી મારા મત આપ્યો છે અને આપ સર્વને પણ મત આપવા વિનંતી કરું છું. અત્રે ઉલ્લેખનીય છે કે મોટી ઉંમર અને શારીરિક મર્યાદાઓ હોવા છતાં મતદાન કરવા પ્રત્યેનો તેમનો આ દ્રઢ સંકલ્પ અન્ય તમામ નાગરિકો માટે એક શક્તિશાળી સંદેશ છે. રાષ્ટ્રના ભવિષ્યને ઘડવામાં અને લોકશાહીને મજબૂત કરવામાં એક મત અત્યંત મહત્વનો છે. તેવો પ્રેરણાદાયી મેસેજ તેમણે સમાજને આપ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.